નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝ સાથે હું છું ઋષભ. હું તમને લઈને આવ્યો છું હાથીખાનાના નવા વાસમાં. આજે મારે વાત કરવી છે શેરી ગરબા. વધતા સમયમાં શેરી ગરબા ક્યાં વિસરાઈ રહ્યા છે તેની ઉપર મારે વાત કરવી છે. મારી સાથે જોડાઈ રહ્યા છે મુકેશભાઈ, જે વ્યવસાય પોતે આર્ટિસ્ટ છે. તો હાલ મારી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ. તો મુકેશભાઈને આપણે પૂછીશું કે આ ગરબા કેટલા સમયથી થાય છે? આ ગરબા એટલે આ પોળમાં લગભગ મારો જન્મ થયો પહેલાંથી આ ગરબા ચાલે છે. તમને પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં શું તફાવત જોવા મળે છે? સમયની સાથે સંસ્કૃતિ બદલાઈ છે, માણસો બદલાયા છે, કે પછી ક્યાંક આપણી ભૂલ થઈ રહી છે? આમ તો હું સમજતો થયો ત્યારથી આ બધા ગરબાઓમાં રસ લઉં છું. હું પોતે આર્ટિસ્ટ છું અને ગરબાના જે આયોજન અને બધું હોય એમાં પણ હું ભાગ લેતો હોઉં છું. અને એ પ્રમાણે જોવા જઈએ ને તો જૂનવાણી જે ગરબા જે થતા હતા એ વધારે સારા થતા હતા. અત્યારે ગરબા થાય છે પણ નવું જનરેશન છે ને એ ભૌતિકતા તરફ વળી રહ્યું છે. એટલે એવું લાગે છે કે હજી પણ શેરી ગરબાને મહત્ત્વ આપવું જોઈએ.